15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. શિક્ષણમાં નવી પાંખ 136 આચાર્યોએ અદાણી પેટ્રોનેટ પોર્ટની મુલાકાત લીધી. ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ વખત એક સાથે 136 શાળાના આચાર્યોએ દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. આયોજિત કાર્યક્રમ અદાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત યોજાયો હતો અને તેનું નેતૃત્વ જિલ્લા શિક્ષણ અધિકારી DEO સ્વાતિબા રાઓલે કર્યું હતું. અદાણી જૂથના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાથી શરૂ કરાયેલ પ્રોજેક્ટની ઉડાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતનો સીધો પરિચય કરાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ 9 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને અદાણીની વિવિધ સાઇટ્સની મુલાકાત કરાવવામાં આવે છે. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન મળે છે, જે તેમના શિક્ષણ અને કારકિર્દીના ઘડતરમાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે. આ કાર્યક્રમ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે સંપૂર્ણપણે મફત છે, જ્યારે ખાનગી શાળાઓ પાસેથી માત્ર ન્યૂનતમ ફી વસૂલવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનની ટ્રસ્ટી શિલીન અદાણીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ઉડાન યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરે છે અને તેઓને ભવિષ્યમાં ઉદ્યોગપતિ, નવીનતા લાવનાર અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે. યાકુબ પટેલ, ભરૂચ. નમસ્તે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિબા રાઓલના નિર્દેશન અંતર્ગત અને અદાણી ગ્રુપના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ અમારા ભરૂચ તાલુકાના, ભરૂચ જિલ્લાના બધા આચાર્યોની વિઝિટ રાખવામાં આવી હતી ઉડાન પર અદાણી ગ્રુપ દહેજમાં જઈને. ત્યાં આગળ અમે લોકોએ જે નાનામાં નાનો એમનો પ્રોજેક્ટ સિક્યુરિટીનો અને જે કોલસાની આપલે થવી, જીપ્સમની આપલે કઈ રીતે થવી, એ બધી વસ્તુની માહિતી તેમના મેનેજર દ્વારા અમને પહોંચાડવામાં આવી. તદુપરાંત એમના કહેવા પ્રમાણે કે જો બાળકો અહીંયા આવે અને આની વિઝિટ કરે તો એમને આ એરિયામાં કઈ રીતે પ્રગતિ કરવી એનું વિચાર કરતા શીખે, એમના પ્રયોગો બનાવતા શીખે અને ઉત્સાહિત ક્રિએટ થાય. એટલે આ પ્રોજેક્ટથી અમને લોકોને સિક્યુરિટી એ લોકો કેટલી બધી હદ સુધી ડેવલપ કરેલી છે અને એના જ અનુસાર બાળકોએ પણ કેવી રીતે સિક્યુરિટીનું પાલન કરવું એ પણ જાણવા મળે છે. તદુપરાંત જે અમે લોકો જેટી ઉપર ગયા હતા અને ત્યાં ગાડી જે સબમરીનો આવતી હોય, શિપ આવતા હોય, જે બધો સામાન લઈને, તો એને કઈ રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડે છે, કેવી રીતે એને એક જગ્યાથી ઉઠાવીને લોડ કરીને સિસ્ટમમાં આપીને કઈ રીતે એને ટ્રેનનો જે આખો ટ્રેક બનાવેલો છે ત્યાં પહોંચાડે છે, એ બધી સિસ્ટમ ખૂબ રસપ્રદ રીતે સમજાવી અને એ જોવાલાયક છે અને સૌથી વધારે બાળકોને એના માટે ખૂબ ઉત્સાહ જાગે એવું વસ્તુ છે. ત્યાર પછી તેના પોર્ટ અને જેટી ઉપર લઈ ગયા. જેટી પર બંને જેટીની મુલાકાત કરાવી અને સાથે સાથે ત્યાં આગળ પણ બાળકોએ કેવી રીતે ઊભું રહેવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું. અને આ પ્રોજેક્ટ અંતર્ગત એક ફાયદો મને એ રીતનો દેખાયો કે બાળક અત્યારથી, એટલે આપણા જે વિદ્યાર્થી છે એ અત્યારથી જ આ બધી વસ્તુઓની માહિતી કરી અને મરીન એન્જિનિયરિંગ, તદુપરાંત ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગની અંદર કેવી રીતે કેરિયર બનાવાય એ પણ માહિતી બાળકોને સારી રીતે મળશે. અને તદુપરાંત કે જે અત્યારના આપણા જે પાસે જે વિદ્યાર્થીઓ છે તે હું અત્યારે એક વાત કહું તો અમરેશ્વર હાઈસ્કૂલ, જ્યાં અમારે ત્યાં આગળ એકદમ ગરીબ વર્ગના બાળકો આવે છે, જેને પોર્ટની મુલાકાત લેવામાં આવશે તો એના